મમ્મી મમ્મી હું તને ખૂબ જ પ્રેમ કરીશ. હું તને ઘરકામમાં મદદ કરીશ. હું તને કોઈ વાતે પરેશાન નહીં કરું. હું તારું પ્રતિબિંબ બનીને રહીશ. મમ્મી તું કંઈક તો બોલ, આમ ચૂપ કેમ છે? પપ્પા હું ભાઈની જેમ કોઈ ચીજ નહીં કરું. હું તમને વધારાનો ખર્ચ નહીં કરાવું. સરકારી નિશાળમાં ભણીશ, જાતે જ મહેનત કરીશ. મારે કોઈ વધુ ટ્યુશન કે સગવડની જરૂર નથી. તમે ચિંતા ના કરતા, હું તમને કોઈ ટેન્શન નહીં આપું. હું તમારી લાડકી દીકરી થઈને રહીશ. તમારું નામ રોશન કરીશ. તમે જ્યારે થાકીને ઘરમાં આવો ને ત્યારે હું તમને હસતા મોંએ પાણીનો ગ્લાસ આપીશ. તમારા માટે સરસ વાનગીઓ બનાવતા શીખીશ. સાચે જ પપ્પા હું કોઈ ચીજ નહીં કરું, પરંતુ તમે કંઈક તો બોલો. બા મને ખબર છે તમારો દીકરો જોઈતો હતો કુળદીપક, પરંતુ હું તમારા કુળનું નામ રોશન કરીશ. તમારી સેવા કરીશ. રાત્રે તમારા પગ દબાવી આપીશ. બા તમે પણ સ્ત્રી જ છો, મારી મમ્મી પણ સ્ત્રી જ છે, તો પછી હું આવો ફેફામ કેમ? દાદાજી તમે તો આ ઘરના વડીલ છો, તમે તો કંઈક બોલો. તમે તો બધાને સમજાવો. તમે દરરોજ જે ભગવાનના મંદિરે જાઓ છો ને તે ભગવાને બનાવેલ સુંદર દુનિયા મારે જોવી છે. મારે પણ મારી માના ખોળામાં રમવું છે. પપ્પાની આંગળી પકડીને ચાલતા શીખવું છે. બા પાસેથી સરસ વાર્તાઓ સાંભળતા સૂવું છે. આ સરસ મજાની દુનિયાને જોવી છે. પૃથ્વી પર પાપા પગલી ચાલવું છે. પક્ષીઓના મીઠા ગીતો સાંભળવા છે. મારે પણ જીવનનો આનંદ ઉઠાવવો છે. આ ફૂલની હવામાં શ્વાસ લેવો છે. મમ્મી બચાવો, પપ્પા બચાવો, બા દાદા બચાવો. મારે પણ જીવવું છે.